નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 6 ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ થાઓ એકમ ભણીશું. પ્રસ્તુત એકમની અંદર ભારત માતાનું અભિવાદન કરતું સુંદર ગીત આપવામાં આવ્યું છે. આ ગીતમાં ભારત માતા વધુ ને વધુ ઉન્નત બની જાય તેવી કામના છે એ વ્યક્ત કરવામાં આવી છે. ભારત માતા એટલે કે આપણો દેશ છે એ વધુ ઉન્નત બને એટલે કે વિકાસના પંથે આગળ વધે તેવી કામના એટલે કે અભ્યર્થના એ કરવામાં આવેલી છે. હવે આપણે કાવ્યનું સમજીએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. હવે એનો અન્વય જોઈએ તો કે ભારતમ ભારતમ શક્તિ સંભૃતમ ભારતમ યુક્તિ સંભૃતમ ભારતમ શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. ભારતમ એટલે કે ભારત દેશ, શક્તિ સંભૃતમ એટલે કે પોતાની તથા અન્યની રક્ષા માટેની શક્તિથી ભરપૂર, યુક્તિ સંભૃતમ સ્વ વિકાસ સાધવા માટેની યુક્તિ પ્રયુક્તિથી યુક્ત એટલે કે બુદ્ધિ તથા કૌશલ્યોથી ભરપૂર, શક્તિ યુક્તિ સંભૃતમ શક્તિ અને બુદ્ધિ કૌશલ્યથી સંપન્ન ભવતું એટલે કે થાઓ અથવા તો બનો. હવે એનો ગુજરાતી અનુવાદ જોઈએ તો કે ભારત દેશ છે, ભારત દેશ તો કે પોતાની તથા બીજાની રક્ષા માટેની શક્તિથી ભરપૂર ભારત દેશ અને સ્વવિકાસ સાધવા માટેની બુદ્ધિ તથા કૌશલ્યોથી ભરપૂર ભારત દેશ શક્તિ અને બુદ્ધિ કૌશલ્યોથી સંપન્ન થાવો એવું પહેલા શ્લોકની અંદર આપણને કહેવામાં આવેલું છે કે ભારત દેશ શક્તિથી ભરપૂર ભારત દેશ, બુદ્ધિ તથા કૌશલ્યોથી ભરપૂર ભારત દેશ, ભારત દેશ શક્તિ અને બુદ્ધિ કૌશલ્યોથી સંપન્ન થાવો. હવે બીજી પંક્તિ જોઈએ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. એનો અન્વય જોઈએ તો કયું છે કે ભારતમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. એના શબ્દાર્થ જોઈએ તો કે શસ્ત્રધારકમ એટલે કે અદ્યતન નવા શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, શાસ્ત્રધારકમ પ્રગત વિજ્ઞાનને ધારણ કરનારો, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ શસ્ત્ર અને શાસ્ત્ર વિજ્ઞાનમાં અધિકારવાળો ભારત દેશ થાવો. એનો ગુજરાતી અનુવાદ જોઈએ તો કવિ આપણને કહે છે કે ભારત દેશ છે અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, પ્રગત વિજ્ઞાનને ધારણ કરનારો, શસ્ત્ર અને શાસ્ત્ર વિજ્ઞાનમાં અધિકારવાળો થાવો. ભારત દેશ અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, પ્રગત વિજ્ઞાનને ધારણ કરનારો, શસ્ત્ર અને શાસ્ત્ર વિજ્ઞાનમાં અધિકારવાળો ભારત દેશ થાવો. હવે આગળની પંક્તિ જોઈએ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ નીતિ રીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. હવે આપણે એનો અન્વય જોઈએ તો કે ભારતમ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ એટલે કે સંસ્કાર જીવન શૈલી વાળો, નીતિ સંસ્કૃતમ એટલે કે નીતિના વિષયમાં સંસ્કારી છે ભારત દેશ થાવો. કવિ કહે છે કે ભારત દેશ છે સંસ્કારી જીવન શૈલી વાળો, સંસ્કારી લોકોના નીતિ નિયમો વાળો, સંસ્કારી રીતિ અને નીતિથી ભારત દેશ છે એ યુક્ત થાવો. હવે ફરી એક વખત એમનો ગુજરાતી અનુવાદ જોઈએ તો કે ભારત દેશ છે એ સંસ્કારી જીવન શૈલી વાળો, સંસ્કારી લોકોના નીતિ નિયમો વાળો, સંસ્કારી રીતિ અને નીતિથી યુક્ત થાવો. હવે આગળનો શ્લોક જોઈએ તો કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. એનો અન્વય જોઈએ તો કે ભારતમ કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. એના શબ્દાર્થ જોઈએ તો કે કર્મ નૈષ્ઠિકમ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળું. હવે આપણે
જોઈએ તો કે ભારત દેશમાં અંદર શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા શ્રી કૃષ્ણ ભગવાને જગતને કર્મનો સિદ્ધાંત આપ્યો છે. અહીંયા તમને આ ચિત્રની અંદર પણ ભગવાન કૃષ્ણ છે એ અર્જુનને કર્મનો સિદ્ધાંત આપતા છે નજરે પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર ત્યારનો છે કે લગભગ એને 5,500 વર્ષ થવા આવ્યા છે. ત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન છે એ પોતાના પિતરાય ભાઈઓની સામે લડવાની ના પાડે છે. ત્યારે કૃષ્ણ ભગવાન છે એ અર્જુનને કર્મનો સિદ્ધાંત છે એ સમજાવે છે અને કર્મ પ્રત્યે તારી નિષ્ઠા છે એ બજાવવી જોઈએ. અને એ 700 શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ છે એ અર્જુનને ઉપદેશ આપે છે. એ ઉપદેશ એ આપણું ભગવદ્ ગીતા નામનો પવિત્ર ગ્રંથ છે અને એના વિશે કહેવાય છે કે યન્ન ભારતે તન્ન ભારતે, એટલે કે મહાભારતમાંથી પણ લેવામાં આવ્યું છે કે મહાભારતમાં છે એ બધે છે અને જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી. અને ધર્મનિષ્ઠિકમ એટલે કે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો થાવો. હવે આપણે એમનો ગુજરાતી અનુવાદ જોઈએ તો કે ભારત દેશ છે એ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ પ્રત્યે નિષ્ઠા ધરાવતો, કર્મ અને ધર્મ પ્રત્યે સદા સંનિષ્ઠ થાવો. ફરી એક વખત એનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો કે ભારત દેશ છે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ પ્રત્યે નિષ્ઠા ધરાવતો, કર્મ અને ધર્મ પ્રત્યે સદા સંનિષ્ઠ થાવો. હવે આપણે જોયેલી પંક્તિઓને આગળની પંક્તિઓ આપણે જોઈએ તો કે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. એનો અન્વય જોઈએ તો કે ભારતમ ભારતમ ભક્તિ સાધકમ, ભારતમ મુક્તિ સાધકમ, ભારતમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ એટલે કે ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિ સાધકમ એટલે કે મુક્તિની સાધના કરવાવાળો. હવે કવિ કહે છે કે ભારત દેશ પરમ સત્યરૂપી પરમાત્માની ભક્તિને સિદ્ધ કરનારો, ભારત દેશ સ્વપુરુષાર્થમાં મગ્ન રહીને મુક્તિ મોક્ષને સાધનારો, આમ ભક્તિ અને મુક્તને સિદ્ધ કરી લેનારો ભારત દેશ છે થાવો. હવે આ બધી જ પંક્તિઓનું ગુજરાતી ભાષાંતર છે એ તમારે તમારી રફ નોટની અંદર એક વખત લખવાનું છે.